નમસ્કાર મિત્રો, હું નિકુંજ ગોડેશ્વર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું એજ્યુસફર પરિવારમાં ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું। સૌપ્રથમ અહીં સબસ્ક્રાઇબ પર ક્લિક કરો, બાજુમાં આવતા બેલ જેવી નિશાની પર ક્લિક કરો। એજ્યુસફર ચેનલના તમામ વિડીયોના અપડેટ્સ આપના ફોનમાં મળતા રહેશે। મિત્રો, આપણે ભણી રહ્યા છીએ ફંડામેન્ટલ જિયોગ્રાફી અને એમાં આજે આપણે ખૂબ અગત્યનો મુદ્દા વિશે ચર્ચા કરવાના છીએ, જેનું નામ છે નિહારિકા ઉત્કલ્પના, બીજું છે ભરતી ઉત્કલ્પના અને બિગ બેંગ થિયરી। જે આ નિહારિકા ઉત્કલ્પના અને ભરતી ઉત્કલ્પના આ બંને છે એ પૃથ્વીના ઉદ્ભવ સંબંધિત છે અને બિગ બેંગ થિયરી જે છે એ બ્રહ્માંડનો જે વિસ્તરણ થઈ રહ્યો છે એ થિયરી છે એ એના વિશે છે। તો એમાં પહેલો આપણો મુદ્દો છે એ છે નિહારિકા ઉત્કલ્પના, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે નેબ્યુલર હાઇપોથિસિસ। આ એક જર્મન સાયન્ટિસ્ટ હતા, એમણે આપેલી છે, ઇમ્યુનલ કાન્ટ નામ એમનું હતું। તો અહીંયા હું નામ લખી દઉં। 1755માં આ નિહારિકા ઉત્કલ્પના નામની જે થિયરી છે એ એમણે આપી હતી। આ ઇમ્યુનલ કાન્ટ એવું માનતા હતા કે અબજો વર્ષ પહેલા અવકાશમાં ઠંડુ અને ગતિહીન વાયુનું બનેલું એક વાદળ અસ્તિત્વમાં હતું। પછી એવી ઘટના ઘટી કે આ જે વાદળ હતું એમના જે વાયુના કણો હતા એમની વચ્ચે ગુરુત્વાકર્ષણ બળના કારણે ભારે ઘર્ષણ થયું અને આ ઘર્ષણના કારણે આ જે વાદળ હતું એ ખૂબ ગરમ થઈ ગયું, એટલે કે તપી ગયું અને નિહારિકા રૂપે ફરવા લાગ્યું। પોતાની ધરીની ફરતે નિહારિકા સ્વરૂપે ફરવા લાગ્યું। તો હવે આ નિહારિકા નવો શબ્દ આવ્યો, તો આપણને પ્રશ્ન થાય કે નિહારિકા એટલે શું? તો અવકાશમાં જે વાદળો હોય છે એમાં બે પ્રકારના વાદળ આપણને જોવા મળે, શ્વેત અને શ્યામ। આ બંને જે વાદળો હોય છે એ તારાઓની વચ્ચે આવેલા હોય છે, સ્ટાર જે હોય છે તારાઓ એમની વચ્ચે આવેલા હોય છે। તો આ જે તારાઓની વચ્ચે જે આ વાદળો આવેલા હોય એમને નિહારિકાઓ કહેવાય છે। પછી આ જે આપણે વિચાર આપ્યો હતો કે એમની વચ્ચે ઘર્ષણ થયું ને પોતાની ફરતે ફરવા લાગ્યું, તો આ જે વિચાર હતો ઇમ્યુનલ કાન્ટનો એમાં એક પછી સુધારો કરવામાં આવ્યો અને એ ફ્રેન્ચના એક ગણિત શાસ્ત્રી હતા, એમણે સુધારો કર્યો। આ જે ગણિત શાસ્ત્રી હતા ફ્રેન્ચના, એમનું નામ હતું લાપ્લાસ। તો અહીંયા હું કાઉસમાં લખી દઉં કે લાપ્લાસે આ જે થિયરી હતી નિહારિકા એમાં સુધારો કર્યો હતો। આ પણ એક્ઝામમાં પૂછાઈ શકે। અને એમણે એક નવી, થોડું સુધારા સાથે નવી થિયરી આપી, અથવા આપણે એમ કહી શકીએ કે નવી કલ્પના રજૂ કરી। હવે એમણે જે આ જે સુધારો કર્યો એમાં એણે એવો વિચાર રાખ્યો કે જે આ નિહારિકાઓ હતી એમાંથી સતત ગરમી બહારની તરફ ફેંકાતી હતી। હવે તમે વિચારી શકો કે જ્યારે કોઈ પણ વસ્તુમાંથી ગરમી સતત બહાર ફેંકાઈ રાખે તો એનું તાપમાન ઘટતું જાય અને ધીમે ધીમે એના તાપમાનમાં ઘટાડો થતો ગયો અને આ જે નિહારિકાઓ હતી એ અમુક સમય પછી ઠંડી થઈ ગઈ। અને આપણે જાણીએ છીએ કે કોઈ પણ વસ્તુ ઠંડી થાય એટલે સંકોચાવા લાગે, એટલે આ નિહારિકાઓ પણ સંકોચાવા લાગી અને ત્યાર પછી એનું એક ઘટ ભાગોમાં સંકોચન થવા લાગ્યું, એટલે એમાં કદમાં પણ ઘટાડો થયો। હવે આ કદમાં ઘટાડો થયો એટલે એનો જે ફરતી હતી એનો ભ્રમણ વેગ હતો એ વધી ગયો અને આ વેગ વધવાના કારણે કોઈ પણ વસ્તુ જ્યારે ફરતી હોય ત્યારે એમાં બે પ્રકારના બળ લાગે, એક કેન્દ્રગામી બળ અને બીજું જે બળ લાગે એ કેન્દ્ર ત્યાગી બળ। પણ અહીંયા ભ્રમણ વેગ એટલે કે રોટેશન, અક્ષના આધારે રોટેશન થતું હતું, એટલે એમાં જે કેન્દ્ર ત્યાગી બળ હતું આ કેન્દ્ર ત્યાગી બળમાં ખૂબ વધારો થયો। હવે કેન્દ્ર ત્યાગી બળમાં વધારો થયો એટલે શું થયું કે એમના જે વાયુનો જથ્થો હતો એ જથ્થો બહારની તરફ ફેંકાવા લાગ્યો, છૂટો પડ્યો અને બહારની તરફ એ ફેંકાવા લાગ્યો। આ જો અહીંયા ફોટામાં આપણે જોઈ શકીએ છીએ, આપણે જે ભણ્યા એ થિયરી ભણ્યા, હવે એને આપણે ફોટામાં જોઈએ। જો આ એક નિહારિકા છે, જો આ તમે જોવો છો આ વાયુમય વાદળ છે નિહારિકા, આમાં આ નિહારિકા છે એમાં કેન્દ્ર ત્યાગી બળ અને બળ લાગતું હતું। આ જે વાયુનું વાદળ છે એ ફરતું હતું, પછી આ એવું બતાવે છે કે આની જે ભ્રમણ વેગ હતો એમાં વધારો થયો અને એમાં જે આપણે આગળ જોયું એમ એનું કદમાં ઘટાડો થયો। જો અહીંયા આ દેખાય છે, આ કદમાં ઘટાડો થાય છે અને ત્યાર પછી એમાંથી પછી રિંગ ફોર્મમાં અહીંયા પ્લાનેટ અસ્તિત્વમાં આવ્યા, એટલે કે ગ્રહો ફરતે ફરવા લાગ્યા। એ હવે આપણે ભણવાના છીએ। તો આ વાદળ હતું ત્યારે પછી એનું એ ફરવા લાગ્યું અને ત્યાર પછી એમાંથી એના કદમાં ઘટાડો થયો અને છેલ્લે એમાંથી ગ્રહો છૂટા પડી ગયા। આ આખો આનો સાર છે। હવે આપણે આગળ પાછી થોડી થિયરી ભણી લઈએ। પછી આપણે આગળ જોયું હતું કે જે પેલા કે વાયુનો જથ્થો છૂટો પડીને અવકાશમાં ફરવા લાગ્યો હતો
આ જે જથ્થો હતો એનું પછી ધીમે ધીમે સંયોજન થવા માંડ્યું અને એકત્રીકરણ થવાના કારણે વલયાકાર વાયુવીય પદાર્થોનું ઘન ગોળાકારમાં પરિવર્તન પામવા લાગ્યા અને એ એક ગોળાકાર એટલે કે રિંગ ફોર્મમાં ફરવા લાગ્યા. સંયોજન થયું અને એ પછી આવી રીતના રિંગ ફોર્મમાં ફરવા લાગ્યા અને આમાંથી પછી ધીમે ધીમે એક એક ગ્રહ છૂટા થઈ ગયા અને આ રીતના ગ્રહો અસ્તિત્વમાં આવ્યા અને આ ગ્રહો જે હતા એમાંથી પછી ઉપગ્રહો પણ આવી રીતના નિહારિકામાંથી અસ્તિત્વમાં આવ્યા અને જે બાકી રહેલો ભાગ હતો આમાંથી જેટલા બાકી રહ્યા હતા ગ્રહ બનવામાં એ બાકીનો ભાગ હતો એ સૂર્ય તરીકે ઓળખાણો. આ થઈ ગઈ આપણી નિહારિકા ઉત્કલ્પના. ત્યાર પછી આપણી જે બીજી થિયરી છે એ છે ભરતી ઉત્કલ્પના. તો આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે સમુદ્રમાં સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે ભરતી અને ઓટ આવતી હોય છે. તો ભરતી હોય એને ટાઇડ કહેવાય. તો આ જે ઉત્કલ્પના છે એ વિચારના આધારે ઇંગ્લેન્ડના ભૂગોળવિદ હતા એક સર જેમ્સ જીન્સ અને સર જેફ્રીઝ, એમણે આ ભરતી ઉત્કલ્પના કરી. તો આ પહેલા આપણે એની આકૃતિના આધારે સમજી લઈએ. જો એમણે એવું કીધું કે અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા આ ખૂબ મોટો એક સ્ટાર છે, પ્રવાસી તારો. આ પણ ખૂબ મોટો એક પ્રવાસી તારો છે અને આ આપણો સૂર્ય છે. હવે આ સૂર્યની બાજુમાંથી જ્યારે પ્રવાસી તારો પસાર થયો ત્યારે આ સૂર્યમાં આ પ્રવાસી તારો મોટો હતો કદમાં, એટલે એનું ગુરુત્વાકર્ષણ બળ આ સૂર્ય ઉપર લાગ્યું અને આના કારણે આ સૂર્ય છે પછી આ પ્રવાસી તારાના ગુરુત્વાકર્ષણના બળના કારણે સૂર્ય આવી રીતના ચિગાર રૂટમાં ફેરવાણો. સિગાર આકારનો વાયુવીય જથ્થો પ્રવાસી તારા તરફ આકર્ષાણો એના ગુરુત્વાકર્ષણના કારણે. જો તમે અહીં જુઓ છો, અહીંયા જોઈ શકો છો આ સિગાર જેવો અહીંયા આકાર બને છે. અહીંયા એ આ મોટો પ્રવાસી તારો જે છે ખૂબ મોટો, એના કારણે એના ગુરુત્વાકર્ષણ બળના કારણે આવડા સિગાર જેવા આકારમાં ફેરવાય છે અને પછી આ જ્યારે તારો દૂર વયો ગયો ત્યારે આ જે સિગાર આકારનો જે આટલો ભાગ હતો, જો અહીંયા હું આકૃતિ તમને બતાવું છું, એ ભાગ સૂર્યથી અલગ થઈ ગયો અને એમાંથી પછી ધીમે ધીમે બધા ગ્રહો અસ્તિત્વમાં આવ્યા જે તમે અહીંયા જોઈ શકો છો. એક ગ્રહ છે, આ પણ એક અલગ ગ્રહ છે, આ અલગ ગ્રહ છે, આ પણ એક અલગ ગ્રહ છે. આ રીતના બધા જ ગ્રહો અસ્તિત્વમાં આવ્યા. આ ટાઇડલ હાઇપોથેસિસનું બેઝ આ છે. હવે આપણે થિયોરેટિકલ ભણીએ. પહેલો પ્રશ્ન એ કે ભરતી ઉત્કલ્પના કોણે આપી? તો બે ભૂગોળવિદ છે ઇંગ્લેન્ડના. પહેલા છે સર જેમ્સ જીન્સ, આ તમે યાદ રાખજો બંને નામ, અને બીજા જે ભૂગોળવિદ છે એ સર જેફ્રીઝ. આ બંને ભૂગોળવિદોએ આ ટાઇડલ હાઇપોથિસિસ એટલે કે ભરતી ઉત્કલ્પના આપી છે અને આને રજૂ કરવાનો જે સમયગાળો છે એ છે 1919માં. તો આપણે આગળ સમજ્યા એ પ્રમાણે એક આદિ સૂર્ય જે આકાશમાં હતો એમની બાજુમાંથી એક ખૂબ મોટો એક તારો પસાર થયો. આ જે ખૂબ મોટો સ્ટાર હતો એનું ગુરુત્વાકર્ષણ, હવે આ જે ખૂબ મોટો તારો પસાર થયો એ મોટો હતો એટલા માટે એમનું ગુરુત્વાકર્ષણ બળ હતું એ પણ ખૂબ વધારે હતું. હવે એમનું જે ગુરુત્વાકર્ષણ બળ હતું એમના કારણે આપણો જે સૂર્ય છે એમનો એક બીજો આકાર બન્યો અને એ આકાર હતો સિગાર જેવો. સિગાર આકારમાં ફેરવાણો આપણો સૂર્ય અને ત્યાર પછી એમનો જે પાછલો જે પૂંછડી જેવો આકાર હતો એ સૂર્યમાંથી છૂટો પડી ગયો. આને કહેવાય છે ભરતી ઉત્કલ્પના એટલે કે ટાઇડલ હાઇપોથિસિસ. જેમ ભરતી આવે છે સૂર્ય અને ચંદ્રના કારણે સમુદ્રમાં, એ રીતના આ તારાના ગુરુત્વાકર્ષણના બળના કારણે બધા ગ્રહોની ઉદ્ભવના થઈ એ મૂળ આનો મુખ્ય સિદ્ધાંત છે. બસ આટલું તમને આવડી જાય એટલે તમને કોઈ પણ ક્વેશ્ચન આમાંથી પૂછાય ટાઇડલ હાઇપોથિસિસમાંથી તો તમે આરામથી એનો જવાબ લખી શકો. જો બિગ બેંગ થિયરી આપણે ભણવી હોય તો આનો મુખ્ય ઉદ્દેશ્ય કે બ્રહ્માંડનું વિસ્તરણ એ આનો મુખ્ય શબ્દ છે. બ્રહ્માંડનું વિસ્તરણ એવો વિચાર આ બિગ બેંગ થિયરીનો છે. તો અહીંયા જે આ ફોટોગ્રાફ તમે જોવો છો આ આપણું બ્રહ્માંડ છે. એમાં હજારો ને લાખોની સંખ્યામાં ગેલેક્સી તારાઓ આવેલા છે. આ જે સ્ટાર છે એ ધીમે ધીમે એકબીજાથી એના વચ્ચેનું અંતર વધતું જાય છે. જો તમે અહીંયા આપણે આ ફોટામાં જોઈ શકો છો, આ બધા જ આ મેં એક ફોટો રાખ્યો છે એમાં બ્રહ્માંડનું વિસ્તરણ થાય છે એવો આ ફોટોગ્રાફ આપણને એવી કંઈક આ ઇમેજ દેખાય છે.
હવે આપણે આને થિયોરોટિકલ સમજીએ. જો 20મી સદીના જે વૈજ્ઞાનિકો હતા એમણે આ બિગ બેંગ સિદ્ધાંત એટલે કે બ્રહ્માંડના વિસ્તરણનો સિદ્ધાંત આપ્યો, પણ એ કોણે રજૂ કર્યો? બેલ્જિયમના એક વિદ્વાન સિદ્ધાંત રજૂ કર્યો અને એનું નામ છે જ્યોર્જ લેમેત્રી. જ્યોર્જ લેમેત્રીએ આ સિદ્ધાંત આપ્યો અને ત્યાર પછી જે એડવિન હબલ નામના એક ખગોળશાસ્ત્રી હતા, આ જે ખગોળશાસ્ત્રી છે એમણે એનું સમર્થન કર્યું અને એમણે પણ એવું જાહેર કર્યું કે બ્રહ્માંડનું વિસ્તરણ થાય છે. તો આ છે બિગ બેંગ થિયરી કે બ્રહ્માંડના વિસ્તરણનો સિદ્ધાંત એક બેલ્જિયમના વિદ્વાન હતા એમણે આપ્યો છે, એનું નામ છે જ્યોર્જ લેમેત્રી. અને એડવિન હબલ એમણે પણ આ સિદ્ધાંત છે બ્રહ્માંડના વિસ્તરણનો સિદ્ધાંત એમને સમર્થન કરેલું છે. આ સિદ્ધાંત પ્રમાણે જે આપણી આકાશગંગાઓ છે એ એકબીજાથી દૂર જઈ રહી છે. દૂર જઈ રહી છે એટલે કે બ્રહ્માંડનું વિસ્તરણ થઈ રહ્યું છે. તો આ આપણે બિગ બેંગ થિયરી વિશે પણ માહિતી મેળવી. તો મિત્રો હવે તો એમાંથી પહેલો પ્રશ્ન એવો પૂછાઈ શકે કે નિહારિકા ઉત્કલ્પના કોણે આપી? તો એમનો જવાબ આપણે આ લેક્ચરમાં ચર્ચા કરી, ઇમ્માનુએલ કાન્ટે. પછી બીજો ક્વેશ્ચન એવો પણ પૂછાઈ શકે કે આ નિહારિકા ઉત્કલ્પના છે એ ક્યારે આપી? તો એમની સાલ તમારે ખાસ યાદ રાખવાની કે 1755માં આ નિહારિકા ઉત્કલ્પના ઇમ્માનુએલ કાન્ટે આપી હતી. પછી એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે આ નિહારિકા ઉત્કલ્પના છે એમાં કોણે સુધારો કર્યો? તો એમનો જવાબ આવે લાપ્લાસ. પછી એક પ્રશ્ન એવો પણ પૂછાઈ શકે કે ભરતી ઉત્કલ્પના કોણે આપી? તો એનો જે જવાબ છે એમાં બે ભૂગોળવેતાના નામ આવે છે, એક સર જેમ્સ જીન્સ અને બીજા છે જેફરીઝ. પછી એક પ્રશ્ન એવો પણ પૂછાઈ શકે કે બિગ બેંગ થિયરી છે શેનો વિચાર રાખે છે? એવું પણ આવા કાંઈ પણ શબ્દોની રમત કરીને એ પ્રશ્ન પૂછી શકે આપણી જોડે. તો એનો જવાબ છે એ છે બ્રહ્માંડનું વિસ્તરણ. પછી એક પ્રશ્ન એવો પણ પૂછાઈ શકે કે આ જે બ્રહ્માંડનું વિસ્તરણ થવાનું જે બિગ બેંગ થિયરી છે એમાં એનું સમર્થન કોણે કર્યું? તો આનો જવાબ આપણે આગળ લેક્ચરમાં ચર્ચા કરી હતી. એ જવાબ તમારે યુટ્યુબમાં જે આ નીચે કમેન્ટ બોક્સ છે ત્યાં લખવાનો છે અને આ જવાબ લખીને તમારે મિત્રો આ લેક્ચર કેવો લાગ્યો એ પણ તમારી કમેન્ટ નીચે લખવાની છે. અને જો તમને લેક્ચર આ પસંદ આવ્યો હોય તો તમારે જરૂરથી આ લેક્ચરને લાઈક કરવાનો છે, જેથી કરીને અમારી ટીમનો ઉત્સાહ વધે. મિત્રો, જોબ્સ, જીકે, કરંટ અફેર, એજ્યુકેશન ન્યૂઝના તમામ અપડેટ મેળવવા માટે આ પ્લે સ્ટોર ખોલો. પ્લે સ્ટોરમાં જઈ સર્ચ બોક્સમાં EDUSAFAR લખી સર્ચ કરો. પહેલી જ એપ્લિકેશન આવશે એને આપ ઇન્સ્ટોલ કરો. ઇન્સ્ટોલ કર્યા પછી ઓપન કરો અને એની અંદર તમામ જોબ્સ, જીકે, ન્યૂઝ, કરંટ અફેર્સ, વિડીયો, ટેકનોલોજી, માધ્યમિક, પ્રાથમિકને લગતું મટીરિયલ આપ મેળવી શકો છો આપના મોબાઈલમાં.